તો જે રીતે આપણે જણાવી રહ્યા છે કે વડોદરાના માંજલપુરમાં પેટા ચૂંટણી યોજવાની છે 30 જુલાઈના રોજ અને પેટા ચૂંટણીને લઈને જોરદાર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। માંજલપુર ભાજપનું મેગા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। દિગ્ગજ નેતાઓ આ પ્રદર્શનમાં જોડાયા। પ્રચારના અંતિમ દિવસે 4 વોર્ડમાં પદયાત્રા યોજવામાં આવી છે। ભાજપના દિગ્ગજ નેતાઓ મતદારો વચ્ચે પહોંચ્યા, તેમને રીઝવવા માટે ડોક્ટર જયપ્રકાશ સોનીએ પદયાત્રાને આગેવાની આપી છે। સાથે પ્રચાર પૂર્ણ થતા પહેલા ભાજપનો જોરદાર જનસંપર્ક યોજવામાં આવ્યો છે। આજે પ્રચારના અંતિમ દિવસ છે, તો પ્રચારના અંતિમ દિવસે મોટો શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। 4 વોર્ડમાં યોજાયેલી પદયાત્રા પણ યોજવામાં આવી છે। તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ મેગા પ્રદર્શનમાં પહોંચ્યા છે। નેતાઓ મતદારો વચ્ચે પહોંચ્યા છે। ભાજપના દિગ્ગજ નેતાઓ આજે પ્રચારનો અંતિમ દિવસ છે। 30 જુલાઈના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજવાના છે। ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાનીમાં આ પ્રચાર કરવામાં આવ્યો। તો આ જ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ વડોદરાથી અમારા સંવાદદાતા હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, જે રીતે આ પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે, 30 જુલાઈના રોજ પેટા ચૂંટણીને લઈને મતદાન યોજવાના છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે। ભાજપ દ્વારા 4 વોર્ડમાં એક મેગા પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે। આના મુખ્ય કારણ શું છે? જી કોમલ, આજે વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરાના માંજલપુર વિધાનસભામાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે। આ પેટા ચૂંટણી જે છે તે 30 જુલાઈના રોજ યોજાવાની છે। તો ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ 48 કલાક પહેલા તેના પ્રચાર પડઘમ શાંત થઈ જતા હોય છે। તેથી આજે 6 વાગ્યા સુધીમાં પ્રચાર પડઘમ કરી શકાશે। 6 વાગ્યા પછી પ્રચાર પડઘમ જે હોય છે તે શાંત થઈ જતા હોય છે। તેના અનુસંધાનમાં ભાજપ દ્વારા પાછલા 10-15 દિવસમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ, કેન્દ્રીય મંત્રી, અનુસૂચિત જાતિના મહામંત્રીઓ તમામ સહિતના લોકો વડોદરાનો પ્રવાસ કર્યો હતો અને વડોદરાના માંજલપુર વિધાનસભા વિસ્તારમાં તેમને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। સામે કોંગ્રેસ પક્ષે પણ પ્રદેશ અધ્યક્ષથી માંડીને તેમના જે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ છે તે તમામ સહિતના દિગ્ગજ નેતાઓ વડોદરામાં ધામાન આપ્યા હતા અને ચૂંટણી પ્રચારને વેગ આપ્યો હતો। આ વખતે જો સ્પેશિયલ વાત કરવામાં આવે તો આ ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી રીતે જોડાઈ રહી છે। આમાં આમ આદમી પાર્ટી પડી જતા પર એનો કોઈ અસ્તિત્વ નથી આ પેટા ચૂંટણીમાં અને કોઈ હરીફ ઉમેદવારો પણ અત્યારે હાલમાં કોઈ જોવા મળતા નથી। અત્યારે હાલની અંદર વડોદરાની અંદર ભાજપ અને કોંગ્રેસના જ ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર ચાલી રહી છે। આ અનુસંધાનમાં આજે ચૂંટણીનો અંતિમ દિવસ હોવાથી ભાજપે પણ તેનો પ્રચાર પડઘમને આજે ખૂબ જ વાયુ વેગે આજે ભવ્ય પ્રદર્શન કર્યું છે। તે અનુસંધાનમાં આજે વડોદરાના વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 17, વોર્ડ નંબર 18 અને વોર્ડ નંબર 19 જે માંજલપુર વિધાનસભામાં આવે છે ત્યાં ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રા વોર્ડ નંબર 16 માંથી સૌપ્રથમ બાલુકૃષ્ણ શુક્લ જે મુખ્ય દંડક છે અને વડોદરા શહેરના રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય છે તેમની આગેવાનીમાં અત્યારે હાલમાં શરૂઆત થઈ ચૂકી છે। વોર્ડ નંબર 17 ની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 17 માંથી ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીની આગેવાનીમાં અને તેઓ રોકડિયાની આગેવાનીમાં આ વોર્ડ નંબર 17 માંથી અને લીલી ઝંડી આપવામાં આવી છે અને ભવ્ય પદયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। વોર્ડ નંબર 18 માંથી ચૈતન્યસિંહ ઝાલા અને ચૈતન્યસિંહ દેસાઈજી અકોટાના અને પાદરાના ધારાસભ્ય છે તેમની આગેવાનીમાં ચૂંટણી યોજાઈ રહી છે અને વોર્ડ નંબર 19 માંથી વડોદરાના લોકપ્રિય સાંસદ અને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હિમાંશુ જોશીની આગેવાનીમાં પદયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। પદયાત્રા દરમિયાન વડોદરાના જે વોર્ડ નંબર 16, 17, 18 અને 19 જે વોર્ડ છે તેમાંથી આ પદયાત્રા નીકળશે અને ભાજપ સમર્પિત જે ઉમેદવાર છે સતીશ પટેલ તેમને ચૂંટણીમાં મતદાન 30 તારીખે મતદાન કરવા માટે આહવાન કરવામાં આવશે। જી હિમાંશુ, જે રીતે તમે માહિતી આપી છે, હું એ જાણવા માંગીશ કે આ ચૂંટણી પ્રચારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ જેવા ઘણા મોટા નેતાઓ પણ સામેલ થયા છે। આનું કેટલા અસર પડશે આ ચૂંટણીમાં? જી કોમલ, આ અસર પડવા માટેની જે વાત તમે કરી છે તેની અંદર મુખ્ય મુદ્દો એવો છે કે પેટા ચૂંટણી જે અત્યારે હાલમાં વરસાદે પોતાનો જે કહેવાય વરસાદ તેની ચરમસીમા પર છે તેની અંદર આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે। તેથી માહોલ જામતો હતો તો માહોલ બનાવવા માટે અને 4 પ્રચારો જે ભાજપની રણનીતિ હોય છે કે કોઈ પણ નાનામાં ચૂંટણી હોય તે પોતાના 4 પ્રચારકોને મેદાનમાં ઉતારતી હોય છે। તે અનુસંધાનમાં સૌપ્રથમ હર્ષ સંઘવી વડોદરા ખાતે પધાર્યા હતા, જે વડોદરાના પ્રભારી પણ રહી ચૂકેલા છે અને હાલમાં પ્રભારી પણ છે। તેમને સૌપ્રથમ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી અને તેમનો જે મોરલ સપોર્ટ કહેવાય તે વધાર્યો હતો અને તેમને તમામ ગણેશ મંડળો સાથે બેઠક યોજી હતી। આ બાદ જગદીશ વિશ્વકર્મા જે પ્રદેશ અધ્યક્ષ છે તે પણ વડોદરા ખાતે પહોંચ્યા હતા અને પ્રબુદ્ધ નાગરિકો જોડે તેમણે સંમેલન યોજ્યું હતું। આ બાદ 2 દિવસ અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વડોદરા ખાતે પધાર્યા હતા અને તેમને
તે વિવિધ મંડળો છે તેમની સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત CR પાટીલ, ઋષિકેશ પટેલ અને ગણપતસિંહ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકોની જે યાદીમાં જેમનું પ્રથમ નામ આવે છે તેઓ પણ વડોદરા ખાતે પહોંચી અને ભાજપ સમર્થિત જે ઉમેદવાર છે તેમને ચૂંટણીમાં મતદાન આપવા માટે આહવાન કર્યું હતું. જો તે અંતે ઉલ્લેખનીય છે કે આજે પેટા ચૂંટણી હોવાથી ત્યાં ને ત્યાં તો લોકો આ પેટા ચૂંટણીમાં એટલો બધો સક્રિય રીતે ભાગ નતા ભજવતા અને માહોલ જે કહેવાય તે બરાબર ચૂંટણીનો જે વેગ નતો લેતો, તેના લીધે આ પ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને તેના લીધે અત્યારે હાલમાં સર્વપ્રથમ માંજલપુરની અંદર ચૂંટણીનો જે છે તે માહોલ જામી ચૂક્યો છે અને આ માહોલને વધુ વેગવંતો બનાવવા માટે આજે ભાજપ દ્વારા તમામ જે માંજલપુર વિધાનસભામાં જે મત વિસ્તાર જે વોર્ડ આવે છે 16, 17, 18 અને 19 4 વોર્ડનો સમાવેશ થાય છે તે તમામ વિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જી હિમાંશુ, જે રીતે આ ચૂંટણી યોજવાની છે, માંજલપુર રાજકારણ માટે આ ચૂંટણી કેટલી મહત્વની છે અને બે પક્ષો સામસામે છે. કોંગ્રેસ પણ જોરદાર પ્રદર્શન કરી રહી છે અને બીજી તરફ ભાજપનું પણ એક મેગા પ્રદર્શન યોજવામાં આવ્યો છે આજે પ્રચારના અંતિમ દિવસે. આ રાજકારણમાં કેટલું મહત્વનું રહેશે અને કયા પ્રકારના પડકાર ભાજપ માટે સામે આવી રહ્યા છે? જી ચોક્કસથી કોમલ, આ તમે જે કીધું તે પ્રમાણે હવે આવનારા 2027માં ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને એના પહેલા જે આ પેટા ચૂંટણી યોજાઈ રહી છે તે લિટમસ ટેસ્ટ તરીકે, એટલે કે ભાજપ માટે એક પ્રતિષ્ઠાનો સવાલ છે. ભાજપની જો વાત કરવામાં આવે તો માંજલપુર વિધાનસભામાં સ્વર્ગવાસ યોગેશ પટેલના નિધન બાદ પેટા ચૂંટણી યોજાઈ રહી છે. તો તેમના 2 વખતથી તેઓ આ વિસ્તારમાંથી ધારાસભ્ય હતા. પોતે પટેલ જ્ઞાતિમાંથી આવતા હતા અને માંજલપુરમાં પટેલોનું પ્રભુત્વ સૌથી વધારે છે. તે અનુસંધાનમાં જ ભાજપે સતીશ પટેલને એટલે પટેલ ઉમેદવારને જ ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. સતીશ પટેલની જો વાત કરવામાં આવે તો તે માંજલપુરના સ્થાનિક ઉમેદવાર ના હોવાથી ત્યાં તેમની સામે રોષ હતો અને રોષ જો મતપેટીમાં રૂપાંતરિત ના થાય તેને લઈને ભાજપ કોઈ જાતનો રિસ્ક લેવા માંગતું નથી. તેથી તેમને આ સ્ટાર પ્રચારકોની આખી ફોજ કહેવાય તેને માંજલપુર વિધાનસભામાં ઉતારી છે. જોકે ભાજપ જે માંજલપુર વિધાનસભા જે છે તે ભાજપનો ગઢ ગણાય છે, પણ ભાજપ 0% એટલે તો કોઈ પણ જાતનું રિસ્ક લેવા માંગતું નથી. તેના અનુસંધાનમાં ભાજપે પોતાની પૂરી તાકાત આની અંદર ચોપી દીધી છે. સામે કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારી જે સ્થાનિક ઉમેદવાર છે, પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા છે અને પોતાના વિસ્તારમાં ખાસું એવું વર્ચસ્વ ધરાવે છે. તેથી ભાજપ આ વખતે કોઈ જાતનો રિસ્ક લેવામાં આવતો નથી. આ ઉપરાંત જે રીતે દિલ્હીમાં જંતર મંતરમાં જેનજી જે રીતનું પ્રદર્શન કર્યું હતું ને જે રીતે સરકાર સામે રોષ જોવા મળ્યો હતો ને પ્રથમ વખત સરકારને ચૂકવાનો વારો આવ્યો હતો, તેની અસર આપણે પેટા ચૂંટણીમાં ના વર્તાય તેને લઈને ભાજપ ખૂબ જ સક્રિય બની છે. એમને જે કહેવાય છે રણનીતિ મજબૂત બનાવી છે અને તે અનુસંધાનમાં પ્રથમ વખત વડોદરાની અંદર તમામ વોર્ડમાં ભાજપનું ભવ્ય મેગા પ્રદર્શન યોજાઈ રહ્યું છે. જી હિમાંશુ, માહિતી આપવા